નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંતર્ગત બાઇક રેલી। અમિત ચાવડાએ મુમતાઝ પટેલ, તુષાર ચૌધરી સહિતના આગેવાનો જોડાયા। SIR મુદ્દે ભાજપ પર પ્રહાર, ભરૂચને અન્યાયના આક્ષેપ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। આમોદનગર સહિત પંથકમાં રખડતા શ્વાનોએ છેલ્લા 2.5 મહિનામાં 180 લોકોને બચકા ભર્યા। તંત્ર દ્વારા રખડતા 15 શ્વાનોને પકડી હડકવા વિરોધી રસી અપાઈ। ભરૂચના કસકમાં નવા બનેલા ટ્રાફિક કંટ્રોલર એંગલ 4 જ દિવસમાં ધરાશાયી। હાઈવા ટ્રકે ભરૂચમાં લોખંડની એંગલ તોડી। ભરૂચમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનો ચિતાર મેળવવાની કવાયત। સંઘર્ષથી સ્વાભિમાન સુધી નર્મદા જિલ્લામાં નિરાધાર મહિલાની 0 બજેટ પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી ગાથા। પતિના અવસાન બાદ શર્મિલાબેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે। ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દૃશ્ય। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવથરાથી પહેલા તબક્કાની જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે। તો દક્ષિણ ગુજરાતની વલસાડથી શરૂ થયેલી આ યાત્રા સુરત જિલ્લા બાદ હવે ભરૂચ શહેરમાં પ્રવેશી હતી। જનસભામાં સંબોધન બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અગ્રણીઓએ રેલીનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને મુમતાઝ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ અને યુવા આગેવાન શેરખાન પઠાણ સહિત રાજ્ય અને કેન્દ્રના અનેક નેતાઓ જોડાયા હતા। જનસભાને સંબોધતા અમિત ચાવડાએ ભાજપ સરકાર અને ભરૂચ ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે સરકારની નીતિઓને જનવિરોધી ગણાવતા જણાવ્યું હતું કે SIRની કામગીરીમાં લોકોના નામ કમી કરવાનું મોટું કાવતરું ચાલી રહ્યું છે। આ મામલે જવાબદારો સામે FIR થવી જોઈએ। વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર જનહિતના પ્રશ્નો ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। કે રાષ્ટ્રનું રક્ષણ થાય, લોકશાહીનું રક્ષણ થાય, દેશની સાત્વિકતાનું રક્ષણ થાય, એનાથી મોટો કોઈ ધર્મ ના હોય। હા કે ના? છો તૈયાર એ ધર્મને નિભાવવા માટે? 1947માં તમે ને હું કદાચ નહોતા, પણ આઝાદીની બીજી લડત માટે જો ખપી જવું હોય તો 1, 2, 3 બાના સાઈડમાં કરીને નીકળી જવું પડે। હા કે ના? છો નીકળવા માટે તૈયાર? અમારી જે ટીમ છે, જે નેતૃત્વ છે, એ તાકાતથી કામ કરવા માટે તૈયાર છે। પણ ધર્મની બાબતે એક વાક્ય કહું કે એક રૂમના ઓરડા માટે આખી હવેલી ન પાડી નખાય। હા કે ના? એક ઓરડાના વાંધા માટે આખી હવેલી ન પાડી નખાય। હા કે ના? સોસાયટીમાં એક વ્યક્તિના વાંધા માટે આખી સોસાયટી ઉપર બુલડોઝર ના ફેરવી દેવાય। હા કે ના? આવા નાના નાના વાંધાઓને સાઈડમાં કરીને કોંગ્રેસ માટે, લોકશાહીના જતન માટે તમારે ને મારે નીકળી જવું પડે। ભાજપ અને આપ ગમે એવી વાતો કરે તો એને કહેવું પડે કામથી ભાષામાં કે સોનું સોનું રે અને લોખંડ એને કહેજો કે તમારો બાપ આવે ને તોય તમે સોનું ન બની શકો। સોનું ન બની શકો। એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે। એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે। એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે।
એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક તાલુકામાં એક વર્ગ ને એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. અમિતભાઈ, અત્યારે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, નજીકમાં જ આવાસનું 19 કરોડનું કૌભાંડ છે, સ્થળ નિરીક્ષણ કરવાના છો તો અહીંથી યાત્રા રવાના થશે? અહીંયા સ્થાનિક અમારા આગેવાનો દ્વારા જે રૂટ નક્કી કર્યો છે, જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ મુજબ જઈશું. હું તમારા માધ્યમથી ભરૂચ શહેરના, જિલ્લાના અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં પણ ખોટું થતું હોય, કોઈને પણ અન્યાય થતો હોય, કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ સરકારની તાનાશાહી હોય, જ્યાં પણ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની બરબાદી થતી હોય, એવી હકીકતો ધ્યાન પર લાવજો. સડકથી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું. જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું. વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું. અમારી શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે. જનસંબોધન બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે પાંચબત્તી, મોહમ્મદપુરા અને જંબુસર બાયપાસ થઈને દયાદરા તરફ આગળ વધી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ફૂલહાર અને સૂત્રોચ્ચાર સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું સુરત જિલ્લામાં ભ્રમણ બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ થયો હતો. વાલિયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરમાં આગમન થતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આગેવાન શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે અને ભાજપ સરકાર જનતાની સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરી રહી છે. અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે. આ યાત્રા આજ રોજ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે. એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું. તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા
ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે. આવનારા દિવસોમાં એક એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું. અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે. હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી. એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. આમોદનગરમાં છેલ્લા 3 દિવસમાં રખડતા શ્વાનોએ અલગ અલગ વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા, જેથી નગરજનો તેમજ બાળકોના માતા પિતા પણ ભયભીત બન્યા હતા. આ બાબતે લોકોએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કર્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને રખડતા કૂતરાઓને પકડી તેમનું રસીકરણ કરવામાં આવ્યું હતું. છતાં પણ કેટલાક વિસ્તારોમાં રખડતા કૂતરાઓનું ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. ત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 2.5 મહિનામાં આમોદનગર સહિત તાલુકામાંથી 180 વ્યક્તિઓને રખડતા કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત વડે હુમલો કરી લોહી લુહાણ કર્યા હોવાની માહિતી મળી છે. આમોદ પાલિકા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રખડતા કૂતરાઓને પકડી આમોદના પશુ ચિકિત્સક ડોક્ટર મિતેશ પરમારે 15 જેટલા કૂતરાઓને હડકવા વિરોધી રસીનો પ્રી ડોઝ આપ્યો હતો, જેથી લોકોમાં ગભરાટ ઓછો રહે. ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કૂતરાઓનો ભય યથાવત રહેવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા જે આમોદ શહેરમાં જે કૂતરા બાઇટનો જે પ્રશ્ન ઊભો થયો છે તે બાબતમાં આપને જણાવવાનું કે આમોદ શહેરમાં કુલ અમે 2 હડકાયા અને ગઈકાલે એક બીજો હડકાયો, એમ કરીને 3 કૂતરા હડકાયા પકડ્યા છે અને બીજા 9 કૂતરાઓને અમે બહાર જંગલમાં છોડેલ છે અને બીજા 15 કૂતરાઓને અમે પશુ ડૉક્ટર સાથે એમને રસીકરણ પ્રી રેબિટ્સની વેક્સિન મૂકેલી છે. મારું નામ ડૉક્ટર મિતેશ કુમાર કનુભાઈ પરમાર છે. હું પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના આમોદ ખાતે ફરજ બજાવું છું. હવે તાજેતરની અંદર આમોદ પંથકની અંદર આપણે શ્વાન કરડવાના બનાવો બનેલા છે અને નાના માસૂમ બાળકો તથા મોટી ઉંમરના યુવક યુવતીઓને આપણે શ્વાન કરડવાના બનાવો બનેલા છે. તેની સાવચેતીના પગલાંના ભાગરૂપે આપણે શનિવારના રોજ આમોદ પંથકની અંદર જે શ્વાન રખડતા હોય છે તેમને પકડીને આપણે પ્રી બાઇટ એટલે કે રેબિસ હડકવા વિરોધી રસીનું આપણે આયોજન કરેલું હતું, જેમાં 15 પશુઓ શ્વાનને આપણે હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन,
जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચના પ્રવેશ દ્વાર એવા કસક પાસે થોડા દિવસો પહેલા જ ભારે વાહનોને અટકાવવા ધારાસભ્યના હસ્તે એક એંગલ લગાવવાનું ઉદ્ઘાટન કરાયું હતું। આ ભારે એંગલ વહેલી સવારે પૂરઝડપે આવતા એક ડમ્પર ચાલકે દોડીને ગરનાળામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા તૂટી પડી હતી। આ એંગલ તૂટીને કેબિન વચ્ચે ફસાઈ જતા ડમ્પર ત્યાં જ અટકી ગયો હતો। આ ઘટનાને લઈને વહેલી સવારે વાહનો ચક્કાજામ થયો હતો। એટલું જ નહીં પણ એંગલ તૂટવાનો ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને સર્જાયેલ ટ્રાફિક જામને પૂર્વવત કર્યો હતો। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચનું આયોજન કર્યું છે, જે અંતર્ગત ભરૂચમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। રેપિડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે, જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર GD બલવીર મીણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના A તથા B ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હાજીખાના વિસ્તારોમાંથી પસાર થઈ સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં PSI અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તાર પરિચય કવાયતો તેમજ ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી હતી। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं पुनः आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं। सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ
मॉरल वैल्यूज़ का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવા ગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાની જીવનગાથાએ માત્ર એક મહિલાની સફળતાની વાર્તા નથી, પરંતુ તે સંઘર્ષ સામે અડગ રહી આત્મવિશ્વાસ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી જીવનને નવી દિશા આપવાની જીવંત કથા છે। નવા ગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાના પતિના અવસાનને આજે 12 વર્ષ વીતી ગયા છે। પતિના અકાળે અવસાનથી પરિવારમાં ઊભી થયેલી અસંખ્ય મુશ્કેલીઓ સામે શર્મિલાબહેને હાર માનવાના બદલે જવાબદારીને સ્વીકારી લીધી। તેમનું ઘર, સંતાન અને ખેતી, આ તમામ જવાબદારીઓ તેમણે એકલાએ જ સંભાળી લીધી હતી। એક સમય એવો હતો કે જ્યારે સમાજની નજર આર્થિક તંગી અને માનસિક દબાણ એક વિધવા મહિલાને નબળી પાડે, પરંતુ શર્મિલાબહેને સંજોગોને જ પોતાની શક્તિ બનાવી દીધી અને પ્રાકૃતિક ખેતી તરફનો પરિવર્તનનો માર્ગ અપનાવ્યો। પોતાની જમીનમાં પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને શર્મિલાબહેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો। ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે છેલ્લા 4 વર્ષથી 0 બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। 4 એકર જમીનમાં તેઓ જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દ્રશ્ય છે। ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખર્ચ ઘટાડ્યો અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખી। પરિણામે આજે તેઓ ખેતી દ્વારા સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બન્યા છે। શર્મિલાબેનના ખેતરમાં ઉગાડેલી પ્રાકૃતિક તુવેરના 10 ફૂટથી વધુ ઊંચાઈના છોડ આજુબાજુના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ તુવેર માત્ર પાક નથી, પરંતુ તેમની મહેનત, ધૈર્ય અને પ્રાકૃતિક ખેતીની શક્તિનું પ્રતીક છે। આ ઉપરાંત તેમણે ખેતરમાં લસણ, કોબીજ અને હળદર જેવા પાકોની પણ સફળતાપૂર્વક ખેતી કરી છે। ખાસ કરીને પ્રાકૃતિક રીતે ઉગાડેલી હળદરનું ઘરેથી જ માર્કેટિંગ કરીને તેઓ 300 થી 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરે છે, જે પ્રાકૃતિક ખેતીની આર્થિક સક્ષમતા સ્પષ્ટ રીતે દર્શાવે છે। શર્મિલાબહેનની સફળતામાં સરકારી યોજનાઓ અને સંસ્થાગત સહાય મહત્વપૂર્ણ આધાર બની છે। શ્રોફ ફાઉન્ડેશન દ્વારા તેમને 100 કેસર આંબાની કલમ મળી છે, જ્યારે બાગાયત વિભાગ દ્વારા ટ્રેક્ટર માટે 45,000ની સબસિડી મળતા ખેતી કાર્ય વધુ સરળ બન્યું છે। આ સહાય દર્શાવે છે કે યોગ્ય નીતિ અને માર્ગદર્શનથી ગ્રામ્ય મહિલાઓ પણ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે છે। તેમણે પોતાના ગામની 12 જેટલી મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા છે। આજે આ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે, જે ગ્રામ્ય મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મારું નામ શર્મિલાબેન પરોતભાઈ વસ્તાવા, જે મેં ઘણા 4 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે। ખેતરમાં જે તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચાં ને કેરીના ઝાડવા છે, કેસર છે, 150 જેટલા ઝાડવા છે। એમાં મેં મારા હિસાબથી એકલું કામ કરીને મેં આટલું મેળવતું છે। જે ટ્રેક્ટર છે મેં જાતે મહેનત કરીને લીધું છે। મારા ઘરના 2012માં ઓફ થઈ ગયા પછી છોકરાઓની જવાબદારી, ખેતીની જવાબદારી, પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું, હળદર, તુવર એ બનાવો એમાં સારામાં મને ભાવ મળતો છે। એ હિસાબથી છોકરાઓનો ખર્ચો નીકળી રહે। છોકરો છે લાંબા ભણે, છોકરીઓનું લગ્ન થઈ ગયું। તુવરની હાઈટ છે 15 ફૂટ। જો એમાં મને શાકમાં ફાયદો થતો છે। જે લીલી તુવર તોડીએ તો એનો શાક સ્વાદમાં આવે તો લોકો વધારે લેતા છે।
એમાં ભાવ પણ મળી રહેતું છે. જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મહિને મને 15,000 થી 20,000 રૂપિયા મળતા છે. જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું. જે ગૌમૂત્ર છાણ એનું જીવામૃત બનાવીને મેં યુરિયાના બદલે એનું વપરાશ કરીએ. ખર્ચો 0 બજેટમાં થાય. જે ઘરેથી જ બધું મને મળી રહેતું છે. મારી હાથે 12 બહેનો છે, પણ હજુ એ હમણાં તૈયાર થતા છે, પણ મને જોઈને એ લોકો પણ શીખતા છે. જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર સારું જે સહાય મળી 45,000, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. આત્મા પ્રોજેક્ટ પ્રાકૃતિક બોર્ડ એમાંથી મને તાલીમો મળેલી છે. જે ઘન જીવામૃત એનું તાલીમ મળેલી છે, એટલે એ બનાવીને અમે ખેતરમાં ઉપયોગ કરતા છે. અંકલેશ્વરમાં રિક્ષા ચોરી કરીને ચોરીની રિક્ષાથી મળેલા પૈસા લઈને દુબઈ ભાગવાની પેરવી કરી રહેલા ને આરોપીને અંકલેશ્વર પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. અંકલેશ્વરમાં જેનિથ સ્કૂલની પાછળના ભાગે આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીની ભાડાની રિક્ષા રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં પાર્ક કરેલ અને બીજા દિવસે સવારે જોતા રિક્ષા મળી આવેલ ન હતી. ત્યારબાદ ફરિયાદીએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોહમ્મદ શાકિર હનીકભાઈ રાજ, રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર, રિક્ષા ચોરી કરી લઈ જતા દેખાયો હતો. જેથી પોલીસે શાકિરના ઘરે દરોડા પાડતા જાણ થઈ હતી કે શાકિર તો અમદાવાદ એરપોર્ટથી શારજાહની ફ્લાઇટ બુક કરાવી છે અને તે અમદાવાદ જવા નીકળી ગયો છે. જેથી પોલીસે તાત્કાલિક સર્વેલન્સની એક ટીમ અમદાવાદ ખાતે મોકલી આરોપીની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની વધુ પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલ રિક્ષા પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો. તેણે તેનું ઘર અને ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી. રિક્ષા ચોરી કરી તેમાંથી મળેલ રૂપિયા લઈ દુબઈ ભાગી જવાની પેરવીમાં હતો. જો કે પોલીસે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો. આમોદનગરમાં ગુજરાત સોસાયટીમાં રહેતા બાબુભાઈ બરફવાળાની ગાડી શુક્રવારે ઘર આંગણે પાર્ક કરેલી હતી. ત્યારે ભાવનગર રોહિસામા નજીક ટોલ ટેક્સ કપાતા તેઓ અચંબિત બની ગયા હતા. જેથી તેમણે પોતાના પૈસા પરત મેળવવા માટે ટોલ પ્લાઝાની સંબંધિત એજન્સી સામે ફરિયાદ કરી હતી. આમોદનગરમાં ગુજરાત સોસાયટીમાં રહેતા બાબુભાઈ બરફવાળા પોતાના કામ અર્થે શુક્રવારના રોજ મુંબઈ ગયા હતા. તેઓની મેગ્નેટ ગાડી GJ100 DS 35 પોતાના ઘર આંગણામાં પાર્ક કરેલી હતી. છતાં ભાવનગર ખાતે આવેલા રોહિસા ટોલ પ્લાઝા નજીક તેઓનો 115 રૂપિયાનો ટોલ ટેક્સ કપાયો હોવાનો મેસેજ આવતા તેઓ અચંબિત બની ગયા હતા. જેથી તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પૈસા પરત મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગર નજીક રોહિસા ટોલ પ્લાઝામાં ઓનલાઈન ટોલ ટેક્સ કપાઈ જતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ જણાઈ રહ્યું છે. ગાડીના માલિક બાબુ બરફવાલાનું કહેવું છે કે 115 રૂપિયા પરત લેવા માટે 17 જાતના પ્રશ્નોના જવાબ આપવા પડે છે. ત્યારે જે તે ટોલ પ્લાઝાના અધિકારીએ CCTV કેમેરા ફૂટેજ ચેક કરીને નાગરિકોને તેમના રૂપિયા સરળતાથી પરત આપવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. ટોલ પ્લાઝાના 1033 નંબરની ઉપર મેં કમ્પ્લેન કરી તો મને 25 જાતના તો સવાલો પૂછવામાં આવ્યા કે તમારું ગાડીનું RC બુકનો ફોટો મોકલો, આગળનો ફોટો મોકલો, પાછળનો ફોટો મોકલો. ત્યાર પછી મને એવું કહેવામાં આવ્યું કે તમારી ગાડીના ફોટા મોકલો,
આગળના ફોટા મોકલો, પાછળના મોકલો, સાઈડના મોકલો, એવા તો 17,000 તો સવાલ કરવામાં આવ્યા. એટલે એક બિલકુલ ઓનલાઈન ટોલ પ્લાઝાનું આ નવું શરૂ થયું છે કૌભાંડ, લોકોના ખિસ્સા ખાલી કરવાનું. ગાડી મારી આમોદમાં છે, ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં મારી ગાડી મારા ઘર પાસે પાર્ક હતી અને ટોલ પ્લાઝામાં પૈસા કપાય છે રોહિસા ભાવનગર. હવે એ પૈસા રિકવર કરવા માટે મારે કેટલું બધું ચાલવા? કેટલા રૂપિયા હતા? 115 રૂપિયાનો ટોલ કપાયો છે. આ બાબતે તમે સરકારને શું મેસેજ આપવા માંગો? સરકારે આ બધું જે ઓનલાઈન કરેલું છે એને હજુ અપડેટ કરવાની જરૂર છે કે જેથી લોકો પરેશાન ના થાય. જે લોકોને જાણકારી છે એ તો ચાલો ઓનલાઈન કમ્પ્લેન કરીને પણ પોતાના પૈસા રિકવર કરી શકશે, પણ જેમને જાણકારી જ નથી એ બિચારાનું શું થશે? આવા તો 115 કેટલા રૂપિયા સરકાર ભેગા કરશે? કેટલા લોકોના રૂપિયા ખંખેરશે? અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાહન ચાલકોના આ રીતે રૂપિયા કપાયા છે, ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલ પ્લાઝાની ટેકનિકલ ખામી છે કે પછી જવાબદાર અધિકારીઓનું મિલીભગતથી ચાલતું વ્યવસ્થિત કૌભાંડ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ તાલુકાના સંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના સંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા ભરૂચ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જોતા મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય ભરૂચ તાલુકા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી લાવી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ભરૂચ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરી મૃતકની ઓળખ કરવા તેમજ મૃત્યુના કારણો સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગડખોલ પાટિયા નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા માર્ગો પર પાણી જોવા મળ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા નજીક ભર શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં આજે ફરીથી પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. કેનાલ ઓવરફ્લો થવાથી અયપ્પા મંદિર નજીક રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમારકામ અર્થે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ છેલ્લા 35 દિવસથી બંધ રાખવામાં આવી હતી. આજે ફરીથી કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ છે. આ અંગે નહેર વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ નહેરનું સ્ટ્રક્ચર નવું હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ છે અને કનેક્ટેડ કેનાલના ગેટ બંધ છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. આ બાબતે નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. કરજણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના અભિગમ મુજબ 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોના ચાંદીના આભૂષણો સહિત 21 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં થયેલા નાની મોટી ચોરીના ગુનાઓમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો રચી અથાગ પ્રયત્નો સાથે ગુનાહિતોને ઝડપી મુદ્દામાલ ડિટેક્ટ કરી મૂળ માલિકોને પરત આપવાના હેતુથી આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનના પટાંગણમાં કરજણ ઝોનના ડીવાયએસપી પીએન પટેલ, પીઆઈ બીએન પટેલ, પીએસઆઈ રાઠોડ, પીએસઆઈ જીપી પટેલ, પીએસઆઈ મદાત તથા પીએસઆઈ ડામોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન જૈન દેરાસરમાં થયેલી ચોરીના કેસમાં 15,15,000 કિંમતના સોના ચાંદીના મુદ્દામાલ દેરાસરના ટ્રસ્ટીઓને પરત સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયાન નોંધાયેલા ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજિત 1,16,000 કિંમતના કુલ 7 મોબાઈલ ફોન સંબંધિત 7 ફરિયાદોને પરત આપવામાં આવ્યા હતા. સાથે જ સાયબર ફ્રોડના 2 ગુનાઓમાં ફરિયાદીના ખાતામાંથી ગયેલી અંદાજિત 4,13,000ની રકમ આરોપીઓના ખાતા ફ્રીઝ કરી ખાતાધારકોને પરત આપવામાં આવી હતી. આ રીતે કરજણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં કુલ અંદાજિત 21 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. કરજણ ખાતે આ 7મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દામાલમાંથી લગભગ 15,15,000નો મુદ્દામાલ તેમના
જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે. તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં 7 મોબાઈલ, જે લગભગ અંદાજે 1,16,000ની કિંમત થાય છે, તે 7 લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે. તેમજ સાયબર ફ્રોડમાં જે 2 ગુના નોંધાયેલા છે એમાં પણ કુલ લગભગ 4,13,000 રૂપિયા રોકડ જે કાંઈ પોતાના એકાઉન્ટમાંથી ગયેલી એ ફ્રીઝ કરાવી અને એમના બંને ખાતા ધારકોને પરત આપવામાં આવેલ છે. તો અત્યારે આ જે 7મો કાર્યક્રમ યોજાયો છે તેરા તુજકો અર્પણ, એમાં લગભગ અંદાજે ટોટલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યો છે. કાર્યક્રમના અંતે જૈન દેરાસરના ટ્રસ્ટીઓએ પોલીસ વિભાગના પ્રશંસનીય કાર્ય બદલ કરજણ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગે ખૂબ ઝડપીથી મુદ્દામાલ મેળવી લીધો છે, ચોરને પણ પકડ્યા છે અને મુદ્દામાલ પણ મેળવી લીધો છે. લગભગ 85% સુધીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર તથા કરજણ કોર્ટ શ્રીના આદેશથી આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અમને પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હું સમસ્ત ગુજરાત દિગંબર જૈન સમાજ તરફથી તથા કરજણ દિગંબર જૈન સમાજ તરફથી એવં શ્રી કરજણ શાંતિનાથ દિગંબર જૈન સર્વાશ્રી ક્ષેત્રના કમિટી મંદિર તરફથી કંડારીના જૈન મંદિરના તમામ સભ્યો તરફથી હું આ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરકારશ્રી તથા પોલીસ ખાતાના બાહોશ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે અમને મુદ્દામાલ પરત મળ્યો છે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાત પોલીસ એક મિત્ર તરીકેની ફરજ અદા કરી છે. હું આશા વ્યક્ત કરું છું કે આગળ પણ એ ગુજરાતના તમામ નગરજનોનું આવી રીતે જ રક્ષણ કરશે અને સપોર્ટ કરશે. ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર આપ સૌનો મીડિયા મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર. ભરૂચ ખાતે નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે માતૃભાષા સાંસદ અને માતૃભાષા ગુજરાતી ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષાને જીવંત રાખવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગતના કાર્યક્રમમાં રાજ્યમાં ભાષા વિદ્વાનો, સાહિત્ય પ્રેમીઓ અને માતૃભાષાની ચિંતા સેવતા સતત કાર્યરત ભરૂચ જિલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં અભિયાનને ચિંગારી અને તેની જ્યોત પ્રજ્વલિત કરવાનું ભગીરથ કાર્ય જેઓ કરી રહ્યા છે એવા હર્ષદ શાહ, ભાગ્યેશ ઝા, યુપીએલ યુનિવર્સિટીના ડોક્ટર શ્રીકાંત જે વાઘ તથા ડોક્ટર રક્ષાબેન દવે, ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય અને રાજેન્દ્ર પટેલ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાના સભ્યો ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માતૃભાષા ગૌરવ પુરસ્કાર સન્માન ડોક્ટર રક્ષાબેન દવેને અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના 100થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સંયોજક રૂપે ડોક્ટર મહેશ ઠાકર તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ અને હર્ષદ શાહનો સહકાર મળ્યો હતો. પેલું જ્યારે આ ભાષાવાળાઓએ અમારે તે ઉદ્ઘાટન કર્યું ત્યારે અમે 3 જણા બોલનાર હતા. એમાં અમારા અધિક્ષક તરીકે દર્શક દાદા હતા. એટલે બધું પૂરું થયું પછી મેં કીધું ઉભારો ને તમે એમ બોલતા હતા ને કે જરા ખોટું બોલ્યું તો શું વાંધો, એમ ન બોલાય, શું વાંધો બોલાય, શું વાંધો, શું ફરક, એવું બોલાય. તો એમણે કામ પકડ્યો. જ્યારે જ્યારે સામા માણસને મારી વાત સ્વીકારી છે ને ત્યારે મને એવોર્ડ મળવા જેટલો આનંદ થયો. ચલો એ માતૃભાષા માટે સવારમાં પૂરમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધા આપણને લખી આમ મોબાઈલમાં મોકલે છે. આપણે એ બધું કાઢવા માટે એક રવિવાર કાઢવો પડે અને એ બધા જય શ્રી કૃષ્ણ ખોટા, જય શ્રી કૃષ્ણ. એટલે હું એને કહું એક રાધા તો વળગાડી છે, રાધા છે નહીં ક્યાંય પણ આપણે વળગાડી જય શ્રી કોણ વળગાડી હવે બે જણા બાજુમાં છે અને કૃષ્ણ શું થશે? મને કીધું શું કરે? મેં કીધું જય આગુ લખો, શ્રી કૃષ્ણ ભેળું લખો, શ્રી અને કૃષ્ણ સાથે લખો, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય સાથે લખવું જોઈએ. કંકોત્રીઓ જોજો ને જૂની તમારા લગ્નોની તો એમાં ગણેશને તમે આશ્રીથી આધાર રાખ્યા છે. શ્રી ગણેશાય નમઃ. એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ જંબુસર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની ફરજ અદા કરી હતી.
જંબુસર એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ સિદ્દીકી મિર્ઝા, ઉપપ્રમુખ અયાઝ મિર્ઝા અને તેમની ટીમ દ્વારા વખત સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સત્કાર્યો કરવામાં આવતા હોય છે. રક્તદાન કરો, અનમોલ જીવન બચાવો. રક્તદાન એ મહાદાન છે તે ઉક્તિને સાર્થક કરતા છેલ્લા 5 વર્ષના સફળ બ્લડ ડોનેશનની સફળતા બાદ 6થું બ્લડ ડોનેશન કેમ્પ સ્પર્શ ક્લિનિક જંબુસર ખાતે આરોગ્યમય લેબના યુસુફભાઈ મસાણી, ઇસ્માઇલભાઈ પટેલ તથા આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી લાલકા દાન કરે, હરેકી વૃદ્ધિ કરે તથા નીલેકી બચત કરેના ધ્યેય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા માટે પહેલવાન નહીં, રક્તદાતા બનવું જરૂરી છે. તમારું એક રક્તદાન આપશે 3 વ્યક્તિને જીવનદાન. રક્તદાન થકી અજ્ઞાત માનવ જિંદગીઓ બચશે. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી શકીએ છીએ તેવા ભાવ સાથે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સિદ્દીકી મિર્ઝા, અયાઝ મિર્ઝા, યુસુફભાઈ મસાણી, ઇસ્માઇલભાઈ પટેલ, અનવર બાપુ, આયુષ બ્લડ બેંક સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. સિદ્દીકભાઈ મિર્ઝા, જે આપણા એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે, એમના નેજા હેઠળ આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે. એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ઘણા બધા કાર્યો કરે છે, જેવું કે સામાજિક, શૈક્ષણિક, ફ્રી મેડિકલ કેમ્પ, એવા ઘણા બધા કામો કરી રહ્યા છે. અને આજે બ્લડ ડોનેશન કેમ્પમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બન્યા છે. એ બદલ અમે એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ એ લોકોને દિલથી શુક્રિયા અદા કરીએ છીએ. આમોદ તાલુકાના ઈખર ગામમાં કપાસના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા ગામમાં તેમજ મજૂરિયાત વર્ગમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે બાબતે ગામ લોકોએ આમોદ વન વિભાગને જાણ કરી હતી અને સ્થાનિકોએ જાતે જ અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દીધો હતો. આમોદ તાલુકાના ઈખર ગામે કપાસના ખેતરમાં હાજર સ્થાનિક યુવાનોને કામકાજ દરમિયાન અચાનક ઝાડીઓ વચ્ચે અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતા તેઓએ તરત જ સતર્કતા દાખવી આસપાસના લોકોને દૂર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી અને સમય ગુમાવ્યા વગર સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. મહાકાય અજગર મળ્યાની વાત ગામમાં વાયુ વેગે ફેલાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં તેને જોવા માટે સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. સ્થાનિક યુવાનોએ હિંમત અને સમજદારીથી અજગરનું રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગને સુરક્ષિત આપી દીધો હતો. ત્યારબાદ વન વિભાગે જરૂરી કાર્યવાહી કરી અજગરને પ્રાકૃતિક વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચમાં પાવન સલીલામાં નર્મદાના કિનારે જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવરાત્રીની તૈયારીઓ વચ્ચે હજારોની સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓની ચિંતા કરી બિસ્માર રસ્તાનું રિપેરિંગ કરાવવામાં આવે તથા માર્ગ પરના દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવાની માંગ ઉઠી છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવનાર 15 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો નર્મદામાં સ્નાન કરી મહાદેવના દર્શન માટે ઉમટી પડતા હોય છે. મંદિર પરિસર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠશે. 8 પ્રહરની પૂજા અને મહાપ્રસાદનું આયોજન પર કરવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં નર્મદા પરિક્રમાવાસીઓ તેમજ વિવિધ રાજ્યોમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. નવેમ્બર માસથી લઈ અત્યાર સુધી ચાલી રહેલી નર્મદા પરિક્રમાવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દરરોજના 800 થી 1000 પરિક્રમાવાસીઓ આવતા હોય છે. જો કે શિવરાત્રી દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 થી મંદિર સુધીના માર્ગ પર દુકાનો અને ચકડોળોના સ્ટોલ ઊભા થવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાની સમસ્યા સામે આવી છે. સ્થાનિકોની માંગ છે કે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા સ્ટોલોને નર્મદા પાર્કના પાર્કિંગ પ્લોટ અથવા તપોવન સંકુલના મેદાનમાં ગોઠવવામાં આવે, જેથી મુખ્ય માર્ગ ખુલ્લો રહે અને ભક્તોને અવરજવર સરળ બને. ઉપરાંત ખાડાઓથી ભરેલા માર્ગની જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની પૂર્વ તૈયારીઓ અંતર્ગત માર્ગ મરામત અને સફાઈ કરવાની પણ માંગ કરવામાં આવે છે, જેથી શિવ ભક્તોને કોઈ મુશ્કેલી વિના દર્શનનો લાભ મળી શકે. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞનો ભક્તિસભર વાતાવરણમાં શુભારંભ કરાયો હતો. આ જ્ઞાન યજ્ઞમાં મુંબઈના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર મહેશભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી તેમની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે તેમને
પૃથુ ચરિત્રમ વિષય પર વિગતવાર છણાવટ કરી શ્રોતાઓને ભક્તિ ભાવમાં તરબોળ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા વૈદિક મંત્રોચ્ચારે વાતાવરણમાં પવિત્રતા પ્રસરાવી દીધી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાન યજ્ઞના પ્રારંભ સાથે સમગ્ર સંકુલ જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાહવો લઈ રહ્યા છે. બધું આપણા માટે મહાપ્રભુજીનો આમાં પુરુષાર્થ હશે કે સાત પ્રકારના અર્થો માણસ છેવટે જ્યારે અટકે તો કે શબ્દ માંગે તો એ શબ્દના અર્થ પણ મહાપ્રભુજીએ કરી દીધા. એમાંના પહેલો સ્કંદ, બીજો સ્કંદ અને ત્રીજો સ્કંદ, આ 3 સ્કંદ અને પછી 10મો સ્કંદ એની સુબોધિની મળે. એટલે પહેલા 3 સ્કંદનો અર્થ 4 પ્રકારના જે અર્થો છે એ અર્થો તત્વાર્થ નિબંધની અંદર ભાગવતાર્થ પ્રકરણમાં બતાવ્યા અને બાકીના 3 પ્રકારના જે અર્થો છે શ્લોકના, પદના અને શબ્દના અર્થો એ નિબંધમાં એટલે સુબોધિનીમાં મહાપ્રભુજી બતાવ્યા. સમજાય છે ને ભાઈ? થોડું ડીપ એટલે કે મહાપ્રભુજીને આપણે થોડું એને લઈએ તો આપણને ખ્યાલ આવે આ તો બધું શું છે આપ લે છે, તમને મારે કંઈ ભણાવવાનું નથી પણ થોડું પીરસવાનું. એટલે મારી પાસે છે હું મારું પાકું કરું, કંઈ તમને કંઈ શીખવાડે જાગો છો ને બધા. ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર વિદેશ પ્રવાસે જતા પૂર્વે ગૌ પૂજા કરી હતી. ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટના પુત્ર રાજદીપ વિદેશ પ્રવાસે જતા હોય તે પહેલા ગૌ માતાના આશીર્વાદ લેવા ભરૂચ પાંજરાપોળ ખાતે તેમના માતા પિતા સાથે આવી ગૌ સેવા કરી હતી. ગૌ પૂજારી કૌશિકભાઈ જોશીએ ગૌ પૂજા કરાવી શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંતર્ગત બાઇક રેલી. અમિત ચાવડાએ મુમતાઝ પટેલ, તુષાર ચૌધરી સહિતના આગેવાનો જોડાયા. SIR મુદ્દે ભાજપ પર પ્રહાર, ભરૂચને અન્યાયના આક્ષેપ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. આમોદનગર સહિત પંથકમાં રખડતા શ્વાનોએ છેલ્લા 2.5 મહિનામાં 180 લોકોને બચકા ભર્યા. તંત્ર દ્વારા રખડતા 15 શ્વાનોને પકડી હડકવા વિરોધી રસી અપાઈ. ભરૂચના કસકમાં નવા બનેલા ટ્રાફિક કંટ્રોલર એંગલ 4 જ દિવસમાં ધરાશાયી. હાઈવા ટ્રકે ભરૂચમાં લોખંડની એંગલ તોડી. ભરૂચમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનો ચિતાર મેળવવાની કવાયત. સંઘર્ષથી સ્વાભિમાન સુધી. નર્મદા જિલ્લામાં નિરાધાર મહિલાની 0 બજેટ પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી ગાથા. પતિના અવસાન બાદ શર્મિલાબેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દ્રશ્ય. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.